આજે આપણે એકદમ ફટાફટ બની જાય અને તીખું અને ચટપટું એવું બટાકાની કતરીનું શાક બનાવવાના છીએ। આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે, તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 1 ચમચી સૂકા ધાણા લેવાના છે, 1 ચમચી વરિયાળી, 7 થી 8 આખા મરી, 1 સૂકું લાલ મરચું અને થોડો મીઠો લીમડો લઈ લેવાનો છે। પછી તેને આપણે સારી રીતે શેકી લેવાનું છે। 2 થી 3 મિનિટમાં જ શેકાઈ જશે। મસાલો આપણો શેકાઈ ગયો છે, તો હવે આપણે તેને ઠંડો થવા મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે 3 બટેકાની કતરી કરી લઈએ। મેં અહીંયા જે વેફરનું મશીન આવે તેનાથી બટેકાની કતરી બનાવી છે। તમે ચપાતી કટ કરીને પણ કરી શકો છો। મીડિયમ જાડી એવી આપણે બટેકાની કતરી કરી લીધી છે, તો આપણે તેને સારી રીતે ધોઈ લઈએ। પછી આપણે જે મસાલો બનાવ્યો હતો તેને આપણે અધકચરો વાટી લેવાનો છે। અધકચરો આપણો મસાલો વટાઈ ગયો છે। હવે આપણે બટાકાનું શાક બનાવી લઈએ, તો તેના માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરી દેવાનું। પછી 1 લીલું મરચું એડ કર્યું છે। થોડી એવી હળદર એડ કરી દેવાની છે। પછી આપણે જે બટાકાની કતરી ધોઈને રાખી હતી એ એડ કરી દઈએ। પાણી એડ નથી કરવાનું। તેને પહેલાં સારી રીતે તેલમાં મિક્સ કરી લઈએ। પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। મીઠું એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે ચડવા દેવાનું છે। 5 મિનિટ પછી જોઈ લઈએ, બટાકા આપણા ચડી ગયા છે। જો તમને અહીંયા બટાકા તમારા કાચા લાગતા હોય તો તમે પાછા 2 થી 3 મિનિટ માટે ચડવા દઈ શકો છો। પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ બધો એડ કરી દેવાનો છે। પછી 1 ચમચી જેટલું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। પછી ધાણા જીરું એડ કરી દઈએ અડધી ચમચી જેટલું। 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે। હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે। પછી અડધો લીંબુનો રસ એડ કરી દઈએ અને 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈએ। ખાંડ અને લીંબુ એડ કરવાથી ખાટો મીઠો ટેસ્ટ આવશે। જો તમને ખાંડ ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી તેમાં લીલા ધાણા એડ કરી દેવાના। તો બટાકાની કતરીનું શાક આપણું થઈ ગયું છે, તો આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। તો એકદમ ટેસ્ટી અને ચટપટું એવું આપણું બટાકાનું કતરીનું શાક તૈયાર થઈ ગયું છે। આ શાક તમે રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।